ગુજરાતમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા બાદ વધુ એક નેતા મુશ્કેલીમાં મુકાઈ શકે છે। આમ આદમી પાર્ટીના ખજાનચી અને નિવૃત્ત ડીવાયએસપી જે મેવાડા સામે અપ્રમાણસર મિલકત પ્રકરણમાં તપાસ માટે મોડાસા કોર્ટે આદેશ આપ્યો છે, જે બાદ એસીપી દ્વારા આપ નેતાની કરોડોની મિલકત મામલે તપાસ કરવામાં આવશે। વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે મેવાડાને ટિકિટ આપવામાં આવી ત્યારે ચૂંટણીના એફિડેવિટમાં તેમણે પોતાની 300 કરોડની મિલકત દર્શાવી। આ મામલે વિરલ ગોસ્વામીએ જે મેવાડા સામે અપ્રમાણસર મિલકતની તપાસ માટે કોર્ટમાં અરજી કરી। તેમના આરોપો મુજબ જે મેવાડા ખેતીની જમીન 5 પ્લોટ મકાન અને કોમર્શિયલ પ્રોપર્ટી ધરાવે છે, જે તેમણે ફરજ દરમિયાન વસાવ્યા હતા અને ત્યારે અરજી પર મોડાસા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આદેશ આપ્યો હતો, જેમાં એસીબીના નાયબ અધિક્ષકને જે મેવાડા સામે સ્વતંત્ર કાર્યવાહી કરીને તપાસના આદેશ આપ્યા હતા। આ મામલે હવે એસીબી તેમના વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરશે। હાલ આમ આદમી પાર્ટીના ખજાનચી અમદાવાદ શહેરના જે મેવાડા તેઓના વિરુદ્ધ મેં અંદાજિત 1.5 વર્ષ પહેલાં મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફરિયાદ કરેલ કે તેઓએ તેઓની ડીવાયએસપી તરીકેની ફરજ દરમિયાન મોડાસા જિલ્લા એટલે મોડાસા ડિસ્ટ્રિક્ટ એટલે અરવલ્લી જિલ્લા, હિંમતનગર જિલ્લો, અમદાવાદ જિલ્લો, ગાંધીનગર જિલ્લો, ગુજરાતના વગેરે જિલ્લાઓના અંદર ખેતીલાયક પછી રહેણાંક મકાનો તથા અમદાવાદમાં નવા નરોડા ખાતે પાર્ટી પ્લોટ, કોમર્શિયલ બિલ્ડિંગો ખરીદેલી હતી। તે તમામ બિલ્ડિંગો ફરજ દરમિયાન ખરીદેલી હતી અને આ તમામ મિલકતો અપ્રમાણસર મિલકત હોય। આ મિલકતો અંગેના જે એફિડેવિટ જે સોગંદનામા ચૂંટણી કમિશન સમક્ષ થયેલા તેમાં વિભિન્નતા આવેલી હતી અને ત્યારબાદ નામદાર મોડાસા કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ। એ ફરિયાદ બાદ નવા ઇલેક્શન દરમિયાન આ મિલકતો દેખાવામાં આવી, અગાઉના મિલકતો દેખાવામાં નથી આવી। આ વિભિન્નતા આ ખાસ નામદાર કોર્ટે આ વસ્તુ ટાંકી, આ મિલકતોની વિભિન્નતા જોઈ અને આ મિલકતની અંદાજિત બજાર કિંમત 2000 કરોડ કરતાં પણ છે, જેની ફરિયાદ મોડાસા કોર્ટમાં દાખલ થયેલ અને આજ રોજ નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે ફરિયાદની ગંભીરતા લઈ આ અંગે એસીબીના ડીવાયએસપી ગાંધીનગરનાઓને સ્વતંત્ર તપાસ કરવા અને કાર્યવાહી કરવાનો હુકમ કરેલ છે અને જે અંગે વધુ કડક કાર્યવાહી થાય એવું હું ફરિયાદી તરીકે માંગ કરું છું।